જી નમસ્કાર, હું ટી આર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું GSECL ગાંધીનગર દ્વારા ભરતી જાહેર થઈ છે એપ્રેન્ટિસ માટેની 2024-25. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન ગાંધીનગર 6 ઓગસ્ટ 2025ના રોજ પરિપત્ર જાહેર થયો છે, જે 2025-26 માટે. તો અહીં તમે જોઈ શકો છો, ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન ખાતે નીચે મુજબના એપ્રેન્ટિસ નિયમ અધિનિયમ જે 1961 અને તેના સુધારાઓ અન્વયે એપ્રેન્ટિસની કુલ 250 જગ્યાઓ વર્ષ 2025-26 માટે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ હેઠળ આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. તો અહીં વાત કરીશું ટ્રેડનું નામ, શૈક્ષણિક લાયકાત, તાલીમ અને કુલ જગ્યાઓ. તો ફિટર માટે એસએસસી પાસ શૈક્ષણિક લાયકાતમાં, અને એનસીવીટી આઈટીઆઈ ફિટર પાસ હોવું જોઈએ. 1 વર્ષ છે તાલીમનો અને 30 જગ્યાઓ છે. એ પ્રમાણે મશીનિસ્ટ, એની પણ લાયકાત છે એસએસસી પાસ, એનસીવીટી મશીનિસ્ટ ટ્રેડ પાસ હોવું જોઈએ. 1 વર્ષ 10 જગ્યાઓ છે. ઇલેક્ટ્રિશિયન એસએસસી પાસ, એનસીવીટી સર્ટિફિકેટ હોવું જોઈએ. 1 વર્ષ 30 જગ્યાઓ. વાયરમેન, એમાં પણ એનસીવીટી સર્ટિફિકેટ અને વાયરમેન ટ્રેડ હોવું જોઈએ. 1 વર્ષ ને 30 જગ્યાઓ છે. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, એમાં પણ એસએસસી પાસ હોવું જોઈએ અને એનસીવીટી હેઠળનું સર્ટિફિકેટ. 1 વર્ષ 25 જગ્યાઓ છે. મિકેનિક મોટર વ્હીકલ, એમાં એસએસસી પાસ, એનસીવીટી હેઠળ એમએમવી ટ્રેડ પાસ હોવું જોઈએ. 1 વર્ષ અને 15 જગ્યાઓ છે. કોપા માટે એસએસસી પાસ, એનસીવીટી હેઠળ કોપા પાસ હોવું જોઈએ. 1 વર્ષ 35 જગ્યાઓ છે. ઇલેક્ટ્રોનિક મિકેનિક એસએસસી પાસ અને એનસીવીટી હેઠળ આઈટીઆઈ પાસ હોવું જોઈએ. 1 વર્ષ 25 જગ્યાઓ છે. એ પ્રમાણે આરએફએમ એટલે કે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ એસએસસી પાસ, એનસીવીટી હેઠળ આરએફએમ ટ્રેડ પાસ, 1 વર્ષ 15 જગ્યાઓ. વેલ્ડર પણ સેમ જ છે, એસએસસી પાસ અને એનસીવીટી હેઠળ આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું જોઈએ. 1 વર્ષ 25 જગ્યાઓ છે. મિકેનિક ડીઝલ 10 જગ્યાઓ છે. 1 વર્ષની ટ્રેનિંગ હશે. ટોટલ 250 જગ્યાઓ છે. વયમર્યાદાની વાત કરીશું તો વયમર્યાદા 18થી 25 વર્ષ જે તમે અહીં જોઈ શકો છો. અને અનામત જાતિના મહિલા ઉમેદવારોને 5 વર્ષની, અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. સ્ટાઇપેન્ડ તો સરકારશ્રીના નિયમો પ્રમાણે મળવાપાત્ર છે. અન્ય માહિતીની વાત કરીશું. અનામત જાતિના ઉમેદવારોને જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે તો તેમને લાભ મળશે. એસીબીસી ઉમેદવારોને તાજેતરનું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર અવશ્ય રજૂ કરવાનું રહેશે. એના પછી ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના જે ઠરાવ ક્રમાંક નંબર પ્રમાણે એસિડ એટેક વિક્ટીમ અને સ્પેશિયલ લર્નિંગ એસએલડીની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ સદર જગ્યાઓ માટે લાયક ગણાશે. એના પછી વાત કરીશું રસ ધરાવતા ઉમેદવારો. પ્રથમ જે એપ્રેન્ટિસની વેબસાઇટ આપેલી છે, apprenticeshipindia.org ઓર્ગેનાઇઝેશન પર જઈને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ઉમેદવારો પોતાની લાયકાતના પ્રમાણપત્રો જેવા કે ધોરણ 10 અને આઈટીઆઈ એનસીવીટી પાસ કર્યાની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જો અનામત જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્ર, એસીબીસી ઉમેદવારના કેસમાં નોન ક્રિમિલિયરનું પ્રમાણપત્ર અને રજિસ્ટ્રેશન કર્યા બાદ પોતાની પ્રોફાઇલની પ્રિન્ટ આઉટ સાથે જોડેલ અરજીના નમૂનામાં વિગતો ભરી અને આ સરનામા ઉપર તો કે મુખ્ય ઇજનેર શ્રી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશને 30/8 સુધીમાં પોસ્ટ મારફતે અથવા તો રૂબરૂ તમે મોકલી શકો છો. અરજી ફોર્મમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત રાખવાનો, જે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત લખવાનો રહેશે. રજિસ્ટ્રેશન વગરની અધૂરી વિગતો અરજી રદ થવાને પાત્ર છે. અહીં મિત્રો ઓનલાઈન ફોલો ધ સ્ટેપ મેન્શન આપેલા છે. તો અહીં મુખ્ય ઇજનેર ઉત્પાદન GSECL ગાંધીનગર TAPS. હવે મિત્રો વાત કરીશું તો પોર્ટલમાં રજિસ્ટ્રેશન દરમિયાન પુરાવા રૂપે ધોરણ 10-12 પાસ કરેલી માર્કશીટ, આઈટીઆઈની ઓલ સેમિસ્ટર વર્ષવાર માર્કશીટ તથા ઓળખ પુરાવા માટે આધાર કાર્ડ અપલોડ કરવાના રહેશે. આધાર કાર્ડ વેરિફિકેશન સક્સેસફુલી કરાવવાનું રહેશે. બેંકમાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબર કેવાયસી થયેલો હોવો જોઈએ, જેથી ભવિષ્યમાં સરકાર દ્વારા જે સ્ટાઇપેન્ડ ચૂકવણી અર્થે કોઈ પણ જોગવાઈ કરવામાં તે સમય કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે. એના પછી વાત કરીશું જે અહીં નમૂનો આપેલો છે, આ રીતનું તમારે ફોર્મ ભરવાનું છે. આની પ્રિન્ટ કરીને તમારે જે છે નમૂનો આપેલો છે ફોર્મનો, એ ભરીને તમારે આ રીતે જે છે વિષય આઈટીઆઈ જે તમે પાસ કરેલું છે, પછી આ જે ફોર્મનો નમૂનો છે તે ભરીને તમારે
આપવાનું રહેશે. પ્રમાણપત્રોની વિગતો અહીં આપેલી છે જે તમે જોઈ શકો છો, જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલ પ્રોફાઇલની નકલ, એપ્રેન્ટિસ પોર્ટલની, પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અધિકૃત જાતિનો દાખલો, નોન ક્રિમિલિયન જેને લાગુ પડતું હોય, SSC HSC ITI કર્યાનું પ્રમાણપત્ર, ITIની તમામ માર્કશીટ, આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત અહીં તમારે ઉમેદવારની સહી કરવાની છે. આ એપ્લિકેશન ફોર્મ જે તમે અહીં જોઈ શકો છો. તો આટલું ભરીને તમારે જે છે જે સરનામું આપેલું છે અહીં, તો એ સરનામે તમારે 30/8/2025 સુધી પોસ્ટ મારફતે અથવા તો તમે રૂબરૂ જઈને તમે આપી શકો છો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.